મારું નામ છે દિલીપભાઈ કલોલા. મારો બાબો દિવાળીના દિવસે દાઝી ગયો હતો. અમે પ્રાઇવેટમાં સારવાર લીધી, પછી ત્યાંથી બહુ સારું નથી થયું. પછી અમે સિવિલમાં અત્યારે આવ્યા છીએ મોનાલી મેડમના તમે. અત્યારે બહુ સારું છે, વ્યવસ્થિત છે અને અત્યારે આજે અમને ડિસ્ચાર્જ મળી ગયું છે. 2 મહિના અમે અહીંયા રોકાણા છીએ. સરસ સેવા આપી છે અમે સિવિલે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમે 3 નવેમ્બર અહીંયા આવ્યા હતા. એને બહુ જ ઇન્ફેક્શન લાગી ગયું તો મેં પ્રાઇવેટમાં 10 દિવસ હતા. એમાંથી એ લોકોએ એમ કહી દીધું કે તમે સરકારીમાં કે ગમે ત્યાં ચાલ્યા જાવ કે. તો પછી બધાએ અમે અહીંયા આવ્યા તો આ લોકોને પહેલાં બંસવડમાં 1 દિવસ રાખ્યા, પછી અહીંયા આવ્યા. વધારે પડતો આ નિલેશ સર છે, અંકિત સર છે, આ સ્ટાફ બધો છે, નર્સનો જયદીપ સર, કેયુર સર, અને ખાસ આભાર અમારો કે મોનાલી મેડમને અમને આ બધું ગાઈડ કર્યું અને વધારે પડતું આ સરસ અમારા બાળકને થઈ ગયું. એમ અમે 3 નવેમ્બર આવ્યા હતા, આજે અમને ડિસ્ચાર્જ કરી દીધું છે અને મારું બાળક હાલતો પણ નહોતો એકદમ, અને અત્યારે એના પગેથી હાલીને જાય છે. મારું નામ ડૉક્ટર નિલેશ લાલવાણી છે. હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ફર્સ્ટ યર રેસિડન્ટ છું. હાલ શ્રીયુગ કલોલા નામનો 9 વર્ષનો છોકરો અમારી પાસે દિવાળી વખતે આવેલ. તે દિવાળી વખતે ફટાકડાના લીધે દાઝી ગયેલ હતો અને ખાનગી હોસ્પિટલમાં 10 દિવસ જેટલી સારવાર એમણે લીધેલી હતી. ત્યારબાદ એ સિવિલ હોસ્પિટલમાં આવેલ અને એ વખતે એમને 2nd ડિગ્રી સુપરફિશિયલ ટુ ડીપ બર્ન્સ બંને પગમાં હતા, જેમની રેગ્યુલર થોડાક દિવસ ડ્રેસિંગ કરવામાં આવી. ત્યારબાદ એમના શરીર પરથી ચામડી લઈ અને પગ ઉપર ચોંટાડવામાં આવી હતી. ત્યારબાદ પાછા ડ્રેસિંગ કરવામાં આવ્યા હતા. હાલ એમના બંને પગમાં ચામડીમાં સારી રૂઝ આવી ગઈ છે અને દર્દી જ્યારે આવેલ ત્યારે ચાલી શકતા પણ ન હતા અને હાલ એ પોતાના પગે ચાલીને અહીંથી રજા લઈને સારી રીતે જાય છે. હાલ અત્યારે અમારા વોર્ડમાં બર્ન્સના 8 થી 10 બાળકો છે જેમની સારવાર ચાલી રહી છે અને અત્યારે બધા સ્ટેબલ કન્ડિશનમાં છે.